કુલ આપણા 62 જેટલા પોલિંગ સ્ટેશન લોકેશન છે। આ તમામ મતદાન મથક ઉપર આપણે મતદાતાઓ શાંતિપૂર્ણ રીતે નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે તે પ્રકારની સુવિધાઓ તમામ આપણે ડેવલપ કરી છે। તમામ પ્રકારની એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ આ તમામ મતદાન મથકો ઉપર થાય એ માટેના અમે પ્રયત્નો કર્યા છે। આમની અંદર ત્યાં સ્થાને પીવાના પાણીની વ્યવસ્થા હોય, રેમ્પની વ્યવસ્થા હોય, લાઇન મેનેજમેન્ટની વ્યવસ્થા હોય, સાથોસાથ વરસાદને ધ્યાનમાં રાખીને જ્યાં આવશ્યક જણાય, જ્યાં કોરિડોરની ઉપલબ્ધતા ના હોય ત્યાં જગ્યાએ અમે રેઇનપ્રૂફ મંડપની પણ વ્યવસ્થા કરી છે। સાથોસાથ વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે આવશ્યક જણાય ત્યાં ક્વિક રિસ્પોન્સ ટીમની પણ ત્યાં વ્યવસ્થા કરી છે। કોઈ ભાગની અંદર ડિવોટરિંગ પંપની આવશ્યકતા જણાતી હોય, નીચાણવાળા વિસ્તાર હોય, મતદાન મથકની આજુબાજુમાં પાણી ભરાવાની શક્યતા હોય ત્યાં ડિવોટરિંગ પંપ માટેની વ્યવસ્થા કરી છે। કુલ 2,19,494 આપણા મતદારો છે। એ તમામ મતદારોને આપણે 1200થી વધે નહીં એવી રીતે આપણે તમામ મતદાન મથકોમાં ડિવાઈડ કરેલા હતા। આ મતદાન મથકો ઉપર આપણે વિશેષ કરીને ત્યાં દરેક મતદાન મથક ઉપર વ્હીલચેરની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે। હેલ્પ ડેસ્ક પણ બનાવ્યા છે જેમાં BLO બેસીને મતદારોને એમના પોતાના મતદાન મથક અને એમના નંબર શોધવામાં મદદ કરશે। મતદાન મથકો ઉપર વધારાની વ્યવસ્થાના ભાગરૂપે અમે ત્યાં ખાસ કરીને આપણા સેક્ટર ઓફિસર જે ઝોનલ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરશે એમને પણ રાખ્યા છે કે જે કોઈ આકસ્મિક સંજોગો અથવા તો એમની સતત મોનિટરિંગ અને સુપરવિઝન પણ ત્યાં રહે। મતદાન મથકો ઉપર ખાસ કરીને તમામ મતદાન મથક ઉપર આપણે વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે। આ ઉપરાંત મતદારોની સુવિધા માટે પ્રથમ વખત આ વિધાનસભાની ઇલેક્શન દરમિયાન આપણે મોબાઈલ ડિપોઝિશન સેન્ટર પણ બનાવ્યા છે જેથી કરીને મતદારો પોતાનો મોબાઈલ બહારના ભાગમાં છોડીને મતદાન માટે જઈ શકે। આ ઉપરાંત આપણે આવશ્યક જણાય એ ભાગની અંદર ખાસ કરીને ક્રિટિકલ મતદાન મથકો છે ત્યાં અમે CAPF, SRPF અને એ ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર પર અમે નિમણૂક કરવાના છીએ। મતદારોની વાત કરીએ તો વિધાનસભા વિસ્તારના અંદર જે 85 વર્ષની ઉપરના મતદારો હતા એમના માટે હોમ વોટિંગની વ્યવસ્થા કરેલી હતી। હોમ વોટિંગની પ્રક્રિયા પૂરી થઈ છે। આ ઉપરાંત પોસ્ટલ બેલેટ મારફતે જે ઇલેક્શન સાથે સંકળાયેલા કર્મીઓ હોય એના માટે પોલિંગ પર્સોનલ માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા હતી એ પણ પૂર્ણ કરી છે। જે સર્વિસ વોટર્સ હોય એમને ETPBS મારફતે અમે એમના પોસ્ટલ બેલેટ્સ મોકલ્યા છે અને એ પણ કાઉન્ટિંગના દિવસ સુધી એ પરત આવી શકશે એટલે એના માટે પણ અમે વ્યવસ્થા કરી છે। ઉપરાંત ખાસ કરીને હોમ વોટિંગની પ્રક્રિયા દરમિયાન 85 વર્ષ અને સાથોસાથ દિવ્યાંગ મતદારો હતા એમના માટે અમે જે વ્યવસ્થા કરેલી હતી એમાં કુલ 90 જેટલા 85 વર્ષની ઉપરના મતદારોએ અને 17 જેટલા દિવ્યાંગ મતદારોએ આ હોમ વોટિંગની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે। આ ઉપરાંત અમે જે વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે જે પોલિંગ પર્સોનલની ટીમ છે એ ટુકડીઓ આવતીકાલે સવારે દરેક એમના રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરશે, ત્યાંથી રવાના થશે, મતદાન મથક ઉપર જશે, આવતીકાલની તમામ વ્યવસ્થા ત્યાં જોઈ લેશે। આપણા ઝોનલ મેજિસ્ટ્રેટ પણ સમગ્ર રૂટમાં ફરીને એમની વ્યવસ્થા જોઈ લેશે। ત્યાં સ્થાનિકે કોઈ પ્રશ્ન હોય તો એના માટે અમે તમામ એમના માટે સંકલન સાધવા માટે વધારાની ટીમો પણ ડિપ્લોય કરી છે જેથી કરીને આ કોર્ડિનેશન કરીને તાત્કાલિક એમનું નિરાકરણ પણ કરી શકે। આ ઉપરાંત અમે જે રિસીવિંગ ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગ સેન્ટર છે એમની પૂરતી તૈયારી કરી લીધી છે। પોલિંગ પર્સોનલને અને કાઉન્ટિંગ સ્ટાફને એમની તાલીમ પણ અપાઈ છે। પોલિંગ પર્સોનલની 3 તાલીમ પૂરી થઈ છે। વધારાની તાલીમ આપણે આવતીકાલે પણ રાખી છે અને આજના દિવસે પણ હાલના તબક્કે તાલીમ ચાલી રહી છે। આ વખતે પહેલી વખત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે જે રિપોર્ટિંગ છે એ રિપોર્ટિંગ પ્રિસાઇડિંગ ઓફિસર ડાયરેક્ટ કરશે એ પ્રકારની વ્યવસ્થા અને તાલીમ પણ રાખેલી છે। આપ જે બેઠા છો એ ખંડની અંદર આપણે વેબકાસ્ટિંગ માટેનો રૂમ પણ બનાવી રહ્યા છીએ જ્યાં તમામ આપણા મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ અહીંયા થશે અને એમનું મોનિટરિંગ પણ થશે એટલે સમગ્ર ઇલેક્શન મશીનરી મતદાનની પ્રક્રિયા માટે સજ્જ છે। મતદારોની સહુલિયત માટે રજાઓ જે જાહેર કરવાની હતી રજાઓ જાહેર કરેલી છે। જાહેરનામાઓ જે પ્રસિદ્ધ કરવાના હતા પ્રસિદ્ધ કરેલા છે। સ્વીપ એક્ટિવિટી પણ એક્સટેન્સિવ સ્વીપ એક્ટિવિટી અમે આ સમગ્ર સમયગાળા દરમિયાન કરેલી હતી જેમની અંદર અમે દરેક સોસાયટીની અંદર એમને પોતાને ક્યાં મતદાન મથક ઉપર જવાનું છે તેની વિગતો કેમ કે તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થયેલી હતી અને એમની અંદર મતદાતાઓ ઘણી વખત એમના જૂના લોકેશન યાદ હોય એટલા માટે તમામ સોસાયટીની અંદર 2000થી વધારે સોસાયટીની અંદર આ વિગતો અમે પહોંચાડી છે એમના નોટિસ બોર્ડ ઉપર અને જાહેર સ્થળો ઉપર લગાડી છે। મતદાન મથકો ઉપર પણ આ પ્રકારના બોર્ડ લગાવ્યા છે કે એમની અંદર કઈ કઈ સોસાયટીઓનો સમાવેશ થશે।
આ ઉપરાંત અમે અલગ અલગ એક્ટિવિટીઝ શાળાની અંદર, કોલેજની અંદર સ્થળો પર સ્વીપ માટેની એક્ટિવિટી કરેલી હતી. મતદાતાઓની જાગૃતિ માટેના વિશેષ પ્રયત્નો સમયગાળા દરમિયાન થયેલા હતા અને તમામ મતદાતાઓને સારી રીતે વાકેફ થાય, પોતે નિષ્પક્ષ અને પારદર્શી મતદાન કરે અને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એ માટેના વિશેષ પ્રયત્નો પણ રિટર્નિંગ ઓફિસર અને નોડલ ઓફિસર સ્વીપ દ્વારા કરવામાં આવેલા છે. એક્સપેન્ડિચરની ટીમ પણ સતત મોનિટરિંગ આપણી સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાખતી હતી, જેમની અંદર આપણી વિડીયો વ્યુઇંગ ટીમ હોય, વિડીયો સર્વેલન્સ ટીમ હોય, એસએસટી, એફએસટી અને અન્ય ટીમો, અને આ ઉપરાંત આપણી સિંગલ વિન્ડો સર્વિસની વ્યવસ્થા જે હતી, જેમને પોલિટિકલ પાર્ટી પોતાની કોઈ પણ એપ્રુવલ લેવી હોય તો રેલી વગેરેની એપ્રુવલ પણ સિંગલ વિન્ડો સિસ્ટમથી લઈ શકે. આજે સાંજે પ્રચાર પ્રસાર બંધ થશે, ત્યાર પછી મોડલ કોડ ઓફ કન્ડક્ટનું સઘન મોનિટરિંગ થશે. આના મારફતે એમસીસીની ટીમ અને પોલીસ પણ સજ્જ છે અને સતત એ વિસ્તારમાં કાર્યવાહી કરી રહી છે. સમગ્ર પ્રક્રિયામાં 1400થી વધારે પોલીસ પર્સોનલ પણ આમાં, પોલીસ પર્સોનલ, સીએપીએફ વગેરે પણ આમાં ભાગીદાર થવાના છે અને સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ રીતે થાય તે દિશાનો વહીવટીતંત્રનો અને ઇલેક્શન મશીનરીનો પ્રયત્ન છે. હું અપેક્ષા રાખું છું કે મીડિયાની ટીમ પણ સતત આ પ્રક્રિયાનું મોનિટરિંગ પણ કરશે, નિષ્પક્ષ ઇલેક્શન પ્રક્રિયા થાય એનું રિપોર્ટિંગ પણ કરશે અને સાથોસાથ સમગ્ર પ્રક્રિયાને માટે સહયોગ પણ આપશે. આભાર. એની માહિતી સામાન્ય રીતે આપણે ગત વખતે પણ વિગતવાર ચર્ચા કરી હતી, જે માહિતી આપણે આપતા નથી, પણ એમના માટે જે અગત્યના પગલાં હોય, આપણા જે મતદાન મથકો હોય, અગાઉ નોર્મલ અને સેન્સિટિવ અને હાઇપર સેન્સિટિવ એ રીતે ડિવિઝન કરતા હતા. હવે ઈસીઆઈની ઇન્સ્ટ્રક્શન મુજબ સેન્સિટિવ અને નોર્મલ એ રીતે મતદાન મથકોને આપણે ડિવાઈડ કરતા હોઈએ છીએ અને ત્યાં આવશ્યક તમામ પગલાઓ એમના માટે આપણે ખાસ કરીને ત્યાં સીએપીએફ તમામ જગ્યાએ પ્રેઝન્ટ હશે, માઇક્રો ઓબ્ઝર્વર પણ આ તમામ જગ્યાએ પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર ઉપલબ્ધ હશે અને સાથોસાથ વેબકાસ્ટિંગ પણ તમામ જગ્યાએ થવાનું છે. એટલે વેબકાસ્ટિંગ આ તમામ સેન્સિટિવ બૂથોની અંદર થવાનું છે. અપીલ એક અલગથી એમને રેકોર્ડ કરી લેજો. હું અનિલ ધામેલિયા, જિલ્લા ચૂંટણી અધિકારી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વડોદરા. આપ સૌ ખાસ કરીને માંજલપુર વિધાનસભા મત વિસ્તારના મતદાતાઓને અપીલ કરું છું કે 30મી જુલાઈએ સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે. આપ સૌ મતદાતાઓ આપનો મતદાનનો અધિકારનો ઉપયોગ કરો, આપનો કિંમતી મત આપો. એ દિશાના તમામ પ્રયત્નો અમે વહીવટીતંત્રએ કર્યા છે. આપને સુવિધા માટે તમામ વ્યવસ્થા પણ કરી છે. આપનો કિંમતી મતદાન અવશ્ય કરો એવી હું આપ સૌને અપીલ કરું છું. આપના માટે ખાસ કરીને અમે ત્યાં મોબાઈલ ડિપોઝિશન સેન્ટરની વ્યવસ્થા કરી છે. રેઇન માટેની, જો કોઈ વરસાદ આવે તો એને પહોંચી વળવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ આપણે તમામ જગ્યાએ પ્રોવાઈડ કરી છે. જે મતદાતાઓ સર્વિસ વોટર છે એમના માટે રજાની વ્યવસ્થા અને સવેતન રજાની પણ વ્યવસ્થા એના માટેના જાહેરનામાઓ થયેલા છે. આપે જ્યારે મતદાન કરવા આવીએ ત્યારે 3-4 બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક, આપણે શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થઈએ, જેથી કરીને કોઈ વરસાદ કે અન્ય કોઈ આકસ્મિક સંજોગો ઊભા થયા હોય જેથી કરીને આપણે રશ ના થાય. બીજું, આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે નિર્ધારિત કરેલા પુરાવાઓ છે એ પુરાવા આપણે સાથે લાવીએ આપણી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે. આપને તમામને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ્સનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે. આ સ્લીપ્સ આપણે આપણા મતદાર યાદીમાં આપણો નંબર શોધવા માટે હંમેશા સાથે લાવીએ. ખાસ કરીને આપણે દિવ્યાંગ અને વૃદ્ધ હોય એમને કોઈને ક્યુમાં ઊભું ના રહેવું પડે એ માટેની વ્યવસ્થા પણ કરી છે. માંજલપુરના મતદાતાઓ દરેક વખતે મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય છે. આ વખતે પણ અપેક્ષા રાખું છું કે આપ સૌ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થઈને લોકતાંત્રિક વ્યવસ્થાને મજબૂત બનાવવા આપનો સહયોગ આપશો. આભાર.